હેલો એવરીવન, આજે આપણે બનાવશું વ્રતના લાડુ। ફક્ત 3 વસ્તુઓથી તૈયાર થવાવાળા આ લાડુ હેલ્ધી અને ડાયજેસ્ટ કરવામાં એકદમ લાઇટ છે। હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં અહીંયા એક મોટો બોલ ભરીને રાજગરાનો લોટ લીધો છે। હું રેડીમેડ લોટ યુઝ કરી રહી છું। તમે આખા રાજગરાને 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર સરસ શેકીને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો। વજનથી માપ જોશો તો આ 200 ગ્રામ છે અને એની સાથે અડધો કપ ઘી લીધું છે। વજનથી માપશો તો 100 ગ્રામ છે અને 3/4 કપ ખજૂર લીધા છે અને એનું વજન 150 ગ્રામ છે। અહીંયા મેં મોટાવાળા લાલ ખજૂરનો યુઝ કર્યો છે, સીડલેસ છે, આમાં સીડ નથી। જો તમે સીડવાળા ખજૂર લઈ રહ્યા હો તો થોડા વધારે લેવાના। એની સાથે જ લીધું છે ડ્રાય ફ્રૂટ્સ, કાજુ અને બદામના નાના પીસીસ કરીને લીધા છે। તમે તમારા ચોઈસના હિસાબે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો। અહીંયા જે ખજૂર લીધા છે એને નાના પીસીસ કરી દેવાના છે। ખજૂરના નાના પીસીસ કરશું તો જ્યારે આપણે લાડુ બનાવશું તો એને સેટ કરવામાં હેલ્પ રહેશે। તો આવી રીતે નાઇફની હેલ્પથી એને કટ કરી લેશું। તો જુઓ, ખજૂરને કટ કરીને રેડી કરી લીધા છે। હવે આપણે લેશું એક કડાઈ, એમાંથી અડધો કપ જેટલું ઘી અત્યારે યુઝ કરશું, બાકીનું જે બચ્યું છે એ આગળ યુઝ કરશું। ઘી જેવું હલકું ગરમ થઈ જાય એમાં આ લોટ એડ કરી લેશું। એકદમ સ્લો ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે એને આપણે રોસ્ટ કરવાનો છે। કન્ટિન્યુઅસ ચલાવતા રહીને આપણે એને રોસ્ટ કરશું। શરૂઆતમાં જ્યારે આપણે લોટને રોસ્ટ કરશું ત્યારે લમ્પ્સ નજરમાં આવશે, પણ જેમ જેમ આપણે એને રોસ્ટ કરતા જશું પૂરા લમ્પ્સ સેપરેટ થઈ જશે અને એકદમ લચીલો લોટ તૈયાર થઈ જશે। એક 10 મિનિટ પછી લોટ થોડો છૂટો થઈ જશે। જેમ આપણે એને શેકતા જશું એ સરસ રીતે તૈયાર થતો જશે અને ઘી પણ સેપરેટ થવા માંડશે। જો તમે રાજગરાનો લોટ ઘરમાં તૈયાર કરી રહ્યા હોય તો મિક્સી જારમાંથી નીકાળ્યા પછી એને ચાળણીથી ચાળ્યા પછી જ યુઝ કરો। હવે બચાવીને રાખેલું જે ઘી હતું એમાંથી એક મોટો ચમચો ઘી લોટમાં ફરીથી એડ કરશું। અત્યાર સુધી આપણને 10 મિનિટ થઈ ગઈ છે। હજુ સ્લો ફ્લેમ પર 5 મિનિટ વધારે રોસ્ટ કરશું। 5 મિનિટ પછી જોશો તો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ઘી પણ સેપરેટ થઈ ગયું છે અને લોટમાં થોડું મોઇસ્ચર પણ દેખાવા માંડ્યું છે। તો અહીંયા આપણો લોટ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયો છે। તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ગરમ કડાઈમાં જ એને ચલાવતા રહેવાનું છે, નહીંતર આ લોટ તળિયે જલ્દીથી બેસી જશે અને બળી જશે। હવે લોટ આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। એને એક અલગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ અને આમાં જ એને ઠંડો થવા માટે છોડી દેશું અને સ્પેચ્યુલાની મદદથી થોડું છૂટો કરી લઈએ જેથી એ સરસ રીતે પૂરો ઠંડો થઈ જાય। લોટને 10 થી 15 મિનિટ માટે રોસ્ટ કરવાનો છે। વધારે રોસ્ટ કરશું તો લોટ કડવો થઈ જશે અને કાચો રહેશે તો મોંમાં ચીપકશે। તો એ બે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। એ જ કડાઈમાં બચેલું જે ઘી છે એ થોડું એડ કરશું, થોડું બચાવીને રાખશું। આપણે જે ખજૂર લીધા હતા એને ફ્રાય કરી લેશું। 3 થી 4 મિનિટ માટે લો ફ્લેમ પર એને ફ્રાય કરવાના છે, જ્યાં સુધી એ થોડા સોફ્ટ ન થઈ જાય અને ઘી રિલીઝ ન કરવા માંડે। ખજૂરને ફ્રાય કરવાનું રીઝન ખાલી એ જ છે કે ફ્રાય કરવાથી લાડુ વધારે દિવસો માટે ખરાબ નહીં થાય। 1 મહિના સુધી લાડુને સ્ટોર કરી શકો છો। તો ખજૂર અહીંયા ફ્રાય થઈ ગયા છે, 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને ખજૂર ફ્રાય થઈને રેડી છે। એમાંથી ઘી સેપરેટ થઈ ગયું છે। તો હવે એને એક બાઉલમાં નીકાળી લઈએ। ખજૂરને બાઉલમાં નીકાળી લીધા છે અને જે બચેલું ઘી છે એને પણ કડાઈમાં એડ કરી લઈએ। એમાં ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ અને બદામના પીસીસ છે કટ કરીને રાખ્યા હતા એ પણ એડ કરી લેશું અને એને પણ હલકા ફ્રાય કરી લેશું। એનો કલર પણ હલકો જ ચેન્જ કરવાનો છે, વધારે ચેન્જ નથી કરવાનો। એ પણ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે। તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને એની અંદર જ રાખી દેશું। હવે જે પ્લેટમાં લોટ નીકાળ્યો હતો એની અંદર ફ્રાય કરેલા ખજૂર નાખી દેશું। આ બંનેને સારી રીતે મિક્સ કરી લેશું। હવે આ સ્ટેજ પર એમાં હું નાખી રહી છું જાયફળ અને એલચીનો મિક્સ કરેલો પાવડર, એને પણ મિક્સ કરી લેશું। જાયફળ અને એલચીના પાવડરથી આ લાડુમાં બહુ સરસ ફ્લેવર આવશે અને સાથે ટેસ્ટ પણ બહુ સરસ આવશે। એને પણ મિક્સ કરી લેશું અને 5 થી 10 મિનિટ માટે ઠંડુ થવા માટે મૂકી દેશું। ઠંડુ થઈ ગયા પછી ગ્રાઇન્ડર જારમાં એડ કરશું। થોડું થોડું મિશ્રણ નાખીને એને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરશું। એનાથી મિશ્રણ છે એ બહુ સરસ રીતે મિક્સ થઈ જશે અને એનું ટેક્સચર પણ સારું આવશે। તો જુઓ, એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે। યાદ રાખો કે એને પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કરવાનું છે, નહીંતર તમારા લાડુનું ટેક્સચર બગડી જશે।
લાડુનું પરફેક્ટ બાઇન્ડિંગ મળી ગયું છે. એવી જ રીતે બીજો બેચ પણ આપણે રેડી કરી લીધો છે. હવે એને જે કડાઈમાં કાજુ અને બદામ ફ્રાય કર્યા હતા એની અંદર એડ કરી લેશું અને ગ્રાઇન્ડ કરેલા મિક્સચરને હાથોની હેલ્પથી સરસ રીતે મિક્સ કરીને લાડુ બાંધશું. તો આ જુઓ એકદમ સુંદર લાડુ બંધાઈ રહ્યા છે. બાઇન્ડિંગ પણ સરસ મળી ગયું છે, પરફેક્ટ મળ્યું છે. તમે તમારી પસંદગીના હિસાબે મોટા અથવા નાના લાડુ બનાવીને તૈયાર કરી લો. એના ઉપર એક પિસ્તાનો પીસ લગાડ્યો છે. તમે કાજુ કે બદામનો પીસ અથવા કંઈ પણ ન લગાડ્યું તેમ છતાં તમારા લાડુ એકદમ ટેસ્ટી બનશે. તો જુઓ આપણે બીજો લાડુ પણ બાંધી લેશું. લાડુ બાંધવામાં બિલકુલ ટાઈમ નથી લાગતો. તો આ જુઓ બીજો લાડુ પણ બાંધીને તૈયાર થઈ ગયો છે. હેલ્ધી અને ટેસ્ટી લાડુ બનીને તૈયાર છે.